મારો ધણી બનાવ્યો છે, માની જગ્યાએ રહીને પણ હું એને ધણી બનાવી માના દીકરા જેટલું જ સ્થાન પત્ની તરીકે આપી શકી છું. સમજાયું? માના દીકરાના વક્તાઓએ ખરેખર જે વસ્તુની રજૂઆત કરી છે તે માનો દીકરો કેમ, એટલે કે એનું કારણ, એનું પ્રૂફ અને એનો અધિકાર એ વસ્તુ સમજાવે છે. જ્યારે પ્રતિસ્પર્ધી વહુના ધણીમાં કબૂલ કરી લીધું છે કે હા એ માનો દીકરો તો છે જ, અને એમાં પણ જ્યારે સમિંગત કરનાર વક્તા 7 મિનિટનો પૂરેપૂરો ઉપયોગ કરે અને સામા પ્રતિસ્પર્ધીના તમામ કારણોને કાપીને પ્રૂફ કરી આપે કે ના ના, પહેલા એ વહુનો ધણી છે, પછી એ માનો દીકરો જન્મદાતા છે, પણ વહુના ધણી તરીકે પ્રૂફ કરનાર અમે છે. એ વસ્તુ એ લોકો નથી કરી શક્યા. સાથે સાથે તમામ સ્પીકરો કોઈ સમયની મર્યાદાને જાળવી નથી શક્યા, કારણ કે સમય મહાબળવાન છે. એ 5 મિનિટમાં જ તમે તમારી બળવત્તા બતાવી શકો. પછી ઘરે જઈને જોડોકા ગુલામ હો કે માના દીકરા હો, માને સાચવીને પત્નીને સાચવો, એ બધું તમારા ઉપર છે. પણ અહીંની 5 મિનિટ તમે માત્ર વહુના ધણી છો એ તમારે બતાવવું જોઈએ. અને અમારા ત્રણેયની દ્રષ્ટિએ તેઓએ નથી બતાવી શક્યા. એ એક વીક પોઈન્ટ છે. સાથે સાથે વિષયને સમજવા કરતા એકના એક મુદ્દા ઉપર ફરી એ પક્ષે કહ્યું છે, જ્યારે માના દીકરાએ 6 વ્યક્તિઓએ જુદા જુદા કારણથી માને તાળીઓના ગડગડાટથી વધાવીને મારા બોલ્યા પછી નહીં, તમે પણ આ વસ્તુ કહી શકો એટલા મને લાગે છે કેપેબલ છો, શક્તિશાળી છો, કારણ કે મારું વાક્ય પૂરું થાય તે પહેલા તાળી શરૂ થઈ ગઈ. તો મને લાગે છે આપ સૌ મારું પરિણામ સમજી શક્યા છો. મારું નહીં, અમારા ત્રણેયનું, બહેનોનું. અમે તો બહેનો જ છીએ અને અમે પણ પતિની પત્ની પણ છીએ અને માની દીકરી પણ છીએ. પણ એક વસ્તુ છે કે દીકરીને વળાવ્યા પછી પત્નીની ઘરે રહીને, પતિના ઘરે રહીને બાળકોનો જન્મ આપીને માતૃત્વને મહાન શક્તિશાળી બનાવવાનું મુખ્ય કાર્ય પત્ની કરતી હોય છે. જ્યારે પતિને મહામલાવવા માટે જ આપણે અમુક કાર્યો કરતા હોઈએ છીએ. એ જે મારા ભાઈઓએ પ્રૂફ કરી આપ્યું, એ ખરેખર એમની પત્નીને સમજી શકતા હશે એવું મારું માનવું છે. ખરેખર વધારે ન કહેતા એટલું ચોક્કસ કહીશ કે અહીંયા વિનિંગ ટીમ વધારે પર્સન્ટેજ લઈ જાય છે, જેમાં માનો દીકરો એ વિષયને સમજીને, એટલું જ નહીં વિષયને અધિકાર સાથે તેમણે પ્રૂફ કરી આપ્યું છે. અને વહુના ધણીમાં સ્પર્ધકો બધા જ સારું બોલ્યા છે, અને એમણે ખાલી અધિકાર જ બતાવ્યો છે કે અમને અધિકાર છે કે અમે જ પતિનું આમ કરી શકીએ. પરંતુ એક પત્ની તરીકે માના સ્થાનમાં રહીને પણ માં કરતા વધારે જો એ બની શકે પત્ની, તો ચોક્કસ એ ટીમ વિનિંગ પાત્ર બની શકે. તો સોરી, અને આ સ્પર્ધાઓને હું અભિનંદન પાઠવું છું. હવે બેસ્ટ સ્પીકર, એમાં અમારી દ્રષ્ટિએ કદાચ થોડાક નામ અમને જે આપ્યા છે એમાં ફેરફાર થઈ ગયા છે. તો માના દીકરાની ચોથા સ્પર્ધક એ ટીમના બેસ્ટ સ્પીકર છે. અને વહુના થર્ડ વન જે મને લાગે છે કિશોરભાઈ.
બેસ્ટ સ્પીકર બને છે, કારણ કે તેમની પાસે તેમના બધા જ મુદ્દાઓ 5 થી 7 રજૂઆત કરવાતા એ સમય સુધી બંને ભાઈઓ કરી શક્યા છે. એ બંનેને મારા અભિનંદન. નો ડાઉટ કોઈ પણ સ્પર્ધા હોય ત્યારે હાર અને જીત તો હોય જ. જ્યારે પણ તમે બોલવાનું શરૂ કરો છો ત્યારે તમને બધાને એમ જ હોય છે કે આ વખતે ચોક્કસ હું વિન થઈશ. તો આ વખતે આ લોકો થયા છે, ચોક્કસ બીજી વાર બીજા થશે એમ મોટું મન રાખી આવી સ્પર્ધા વધારે યોજો અને બીજા ભાઈ બહેનો પણ એમાં આગળ આવી શકશે. એટલું જ નહીં, આ સ્પર્ધાથી ઘણા વિષયોમાં આપણને જાણવાનું મળે. એને માટે આપણે ઘણી તૈયારીઓ કરીએ. રામાયણ, મહાભારત, અત્યાર સુધીના સાયન્સ સુધી આપણે પહોંચી જઈએ તો એમાંથી ક્યારેક આપણામાં પણ નૂતન પ્રવેશ થાય, નવા વિચારો જન્મ લે અને એ વિચારોથી આપણે બાળકોને આપી શકીએ. આજે મને ચોક્કસ લાગે છે જે માના દીકરા તરીકે વિજય બન્યા છે તે ઘરે જઈને એના બાળકોને એ વસ્તુ ચોક્કસ સમજાવશે પહેલા કે માનું ધ્યાન પહેલા રાખશે. તો એટલું કરવા માટે પણ આવી સ્પર્ધા ઘણી જરૂરી છે. અને મારા કલીગ નીરુબેન અને પારુલબેને અમે સાથે આ નિર્ણય લીધો છે અને ગોલ્ડન જ્યુબિલી માટે થઈને અમારી શુભેચ્છાઓ સાથે છે અને ફૂલ દઈને ફૂલની પાકડી દિનેશભાઈને અર્પણ સમાજના અધ્યક્ષને હું વિનંતી, તમે દિનેશભાઈ ગમે એટલી વાસ્તવિકતા રજૂ કરો, પ્રીતિબેનને બેન બનાવો, પત્ની બનાવો, એની સાથે અમે અત્યારે કાંઈ જવાબ ના આપી શકીએ. રિયાલિટી અમે પણ જોઈ લઈશું. સરકારબેન મંચ પર જ રહેશો. હું આપણા પ્રમુખ શ્રી હર્ષદભાઈને વિનંતી કરીશ કે શ્રીમતી સાધનાબેનને આપણા સમાજ વતી ફૂલની તો ફૂલની પાકડી એક નાનકડી ભેટ આપે. હું શ્રીમતી નીરુબેનને કહીશ અને ભારુબેનને આગળ આવે. શ્રીમતી નૈનાબેન નીરુબેનને સમાજ તરફથી એક ખુશી ભેટ આપશે. તે પછી શ્રીમતી મંજુલાબેનને કહીશ કે તેઓ ભારુબેનને ખુશી ભેટ સમાજ તરફથી આપે. આ ડિબેટના કન્વીનર શ્રીમતી મંજુલાબેન ભારુબેનને આપણા સમાજ તરફથી ભેટ આપશે. બધા જ સંમત થશો કે આજનો કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પાર પડ્યો છે. કોણ જીતવું હાર્યું મહત્વનું નથી, આપણે જે છીએ એ જ રહેવાના છે. જીતે કોઈ બી આપણે કઈ ફરક નથી પડતો. તો ભાઈઓ તથા બહેનો, થોડા જ સમયમાં એટલે કે અડધી કલાકમાં એટલે 8 વાગ્યાથી ડિનર રાખે. Okay, number 2 received Dick Stelby 22/07, 3/5/76, and Anne Ruth Nee Suwan 22/4/08. Question number 4 was name the building in which Benwick Supermarket is housed. It's Harbour Plaza. Number 5, a famous steakhouse next to Tamari restaurant is Hunter's Steakhouse. Number 6, abbreviation for K3G is Kabhi Khushi Kabhi Gum. Number 7, chairman of
Muay Thai Tennis Club, and the year is D. Mattingly, and the year is 1935. Outlets in Diamond Trust Arcade, it's 5. Who is the new Secretary General of KANU, Honorable Rahila Odinga? 17, what is the motto is? I'll go the descending way. It was first, second and third. Number 3, third winner is Sandeep Bapu. Second was Sunita Soni, and first is Raju and Sadhana Prabhudas. Okay, these are the results. Thank you. શ્રી માનનીય શ્રી ધરમસિંહ રાણા સાહેબ, એમના ધર્મપત્ની શ્રીમતી માયાબેન, આપણા સમાજના અધ્યક્ષ શ્રી હર્ષદભાઈ, દર્શનાબેન, હિન્દુ કાઉન્સિલ કેન્યાના પ્રમુખ શ્રી પ્રભુદાસભાઈ, હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યા મોમ્બાસા બ્રાન્ચના પ્રમુખ ડૉક્ટર કાંતિ ચુડાસમા, નૈરોબીથી તથા બહારગામથી પધારેલા મહેમાનો, સજ્જનો તથા સન્માનીઓ, આપણે થોડીક જ વારમાં આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશું. જેમ કે તમે જાણો છો કે આપણી ભારતની સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન છે અને કોઈ પણ કાર્ય આપણે ભગવાનની પ્રાર્થના વગર કરતા નથી. સાથે સાથે 21મી સદીના બાળકો પણ આપણી પ્રાર્થના કરું છું અહીં આવશે અને આગળનો કાર્યક્રમ સંચાલન કરશે. હર્ષાબેન. માનનીય ચેરમેન હર્ષદભાઈ, પૂજ્ય વડીલો, આમંત્રિત મહેમાનો, ભાઈઓ તથા બહેનો અને બાલ ગોપાલો, સર્વેને મારા નમસ્તે અને જય શ્રી કૃષ્ણ. હવે જાજો વખત ના લેતા હું સમાજ વતી આપ સર્વેને આજનો આ કલ્ચર પ્રોગ્રામ રજૂ કરું છું અને આશા છે કે એમાં દરેક કલાકારો ગર્વને પાત્ર છે, તો તેઓ સર્વેને તાળીઓથી વધાવી લેશો. આપણે ગમે તે કાર્ય શરૂ કરીએ ત્યારે ભગવાનને અચૂક યાદ કરીએ છીએ. તો આજના પ્રોગ્રામની શરૂઆત સરસ્વતીની આરાધનાથી કરીએ છીએ. આપની સમક્ષ રજૂ કરનાર કલાકારો છે રાધિકા, ખિલના અને પૂજા. વંતુ દેવી શારદા, બુદ્ધિ અને વિદ્યાની દાતા, જળમાં ચૈતન્ય જગાડનાર માં સરસ્વતીને માં શારદાના નામથી પણ પ્રેમ ભક્તિ સાથે પુકારવામાં આવે છે. સફેદ હંસ જેનું વાહન છે, શુભ વસ્ત્રધારી, શ્વેત કમલ પદ્મના આસને હાથમાં વીણા ધારણ કરીને જે બિરાજે છે તેને જગતના સર્વ માનવો જ નહીં પણ દેવતાઓ પણ કોટી કોટી વંદન કરે છે. એ માં સરસ્વતી
या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृति देवी सदा वंदिता सा मातु
ગોપીઓની નીંદ અને ચેન ચોરાય છે. આ નૃત્યના કલાકારો છે ભાવિની, ઋષય અને પ્રિયંકા. तो राधा ने कहा नींद चुराए डाका डाले तेरी बंसी, नींद चुराए चैन चुराए डाका डाले तेरी बंसी, अरे दिन दहाड़े चोरी करे रात भर जगाए डाका डाले तेरी नींद चुराए चैन चुराए डाका डाले तेरी बंसी. मन में लगे ऐसे आंगन जैसे चमके बिजुलियां बादल में. मन में लगे ऐसे आंगन जैसे चमके बिजुलियां बादल में. चुपके कभी ले जाऊंगी तेरी बंसी छुपा के आंचल में. चाहे शाम ढले कदम तले मुझको बुलाए डाका डाले तेरी बंसी. नींद चुराए चैन चुराए डाका डाले तेरी बंसी. समझी थी मैं नटखट है तू बस माखन चुराया करता है. समझी थी मैं नटखट है तू बस माखन चुराया करता है. दीवानी मैं ना जाने तू काले पनघट में खाया करता है. मुझे लाज आए हाय नहीं बात कही जाए डाका डाले तेरी बंसी. नींद चुराए चैन चुराए डाका डाले तेरी बंसी. बंसी की धुन सुन के पिया दिया मेरा कहीं खो जाता है. बंसी की धुन सुन के पिया दिया मेरा कहीं खो जाता है. मैं क्या कहूँ क्या ना कहूँ मुझे ना जाने क्या हो जाता है. गीत गीत भरे गाए सुध बुध बिसराए डाका डाले तेरी बंसी. नींद चुराए चैन चुराए डाका डाले तेरी बंसी. अरे दिन दहाड़े चोरी करे रात भर जगाए डाका डाले तेरी बंसी. ओ डाका डाले डाका डाले डाका डाले. किधर गए? एक नानकड़ी अनाउंसमेंट. સીલિંગ 25,000 ને એક
શ્રી મનસુખલાલ મોરારજી તરફથી આવેલ છે ખુશી ભેટ આપણા સમાજને. ખૂબ ખૂબ ધન્યવાદ. શિલિંગ 6001 શ્રી પોપટલાલ વીરજી તરફથી ખુશી ભેટ આવેલ છે અને શિલિંગ 1051 લાદા જેસા ફેમિલી તરફથી આવેલ છે. થોડો ગોટો થઈ ગયો, મારે બહુ ફોર્મલ સ્પીચ 50 વર્ષના બારામાં કરવી હતી, બધાએ લખી દીધી 10 પેજની, પણ ભૂલી ગયો છે. એટલે હું જે કંઈ પણ બોલીશ પ્લીઝ થોડી ઘણી ભૂલચૂક હોય તો માફ કરી દેજો, નહીં તો થાય એ કરી લેજો. આપણા સમાજના પ્રમુખ શ્રી હર્ષદભાઈ અને એની બધી બહેનો, એટલે જેટલી બહેનો છે એ બધી હર્ષદભાઈની, એકને છોડીને. હવે બહેનો બનાવી છે એટલે બધાય વીર પસલીના હેરજી લાખામાં પહોંચી જાજો. 2 તોલાની વીટી તૈયાર છે. તમે જોશો ઉપરવાળાની દયાથી 2 અઠવાડિયા પહેલા આપણા ચેરમેન ક્રુઝ ઉપર જઈ આવ્યા છે દર્શનાબેન સાથે. એકલા સારા સમાચાર છે, એટલે જબલું તૈયાર રાખજો. હમણાં થોડીક સાંસ્કૃતિક કાર્યક્રમ અંદર તૈયાર થાય છે, તો મેં કીધું હવે આપણી ભાષણ તો ખોવાઈ ગયું જાય, અમે કાગળિયા રાખ્યા. અર્જુન ને બધા વાતો કરતા હતા. તો અર્જુન મારા છોકરાને પૂછે કે તારા પપ્પા શું કરે છે? મારો છોકરો કહ્યું કે મારા પપ્પા છે કે. તો મારો છોકરો કે પણ તારા પપ્પા શું કરે? તો કે એ હોની છે કે હોનું ઘડે છે. ત્યાં હર્ષદભાઈના છોકરાને પૂછ્યું વિશાલે કે તારા પપ્પા શું કરે? તો કે મારી મમ્મી કે ને એમ જ કરે છે. હવે બોલો. અને ખૂણામાં છે એટલા એક્સપર્ટ છે ગપ્પા મારવામાં કે વાત ના પૂછો. ઈ ને હિતેશ ને બધા ક્લબમાં બેઠા હોય એટલી મોટી મોટી ફેંકે કે વાજપેયી હમણાં આવીને એને મળી ગયા અને જસવંતસિંહ કાલે એના ભેગા જમતા હતા અને એવી બધી. હવે એમાં એક આડ વાત એવી થઈ કે હું એને ખબર નહીં હું પાછળ બેઠો છું. તો હિતેશ કે મારા ઘર પાસે કૂવો છે ને એમાં ઘડિયાળ પડી હતી 2 વર્ષ પહેલા અને મેં હમણાં કાલે કાઢી, હજી હાલતી થઈ ગઈ. તો દીપકને એમ થયું કે આ ફેંકવામાં હું રહી ગયો કે મારા બાપા દાદા બાબા મારા બાપા એમાં 2 વર્ષ પહેલા જ પડ્યા હતા, હજી કાલે બહાર આવ્યા ગયા, હજી જીવતા છે. આપ સૌ જે ભોજન કરી રહ્યા છો એ આ હર્ષુદ કાકાની કમાલ છે. એમને તો એમનું નામ દેવાની ના પાડી, પણ એની એક ખાસિયત છે. તો ભાઈ આઈટમ તૈયાર હોય તો કહેજો. મારે તો સ્પીચ નથી એટલે કંઈક કેવું પડે, નહીં તો મારશે બધા. તો એ હર્ષુદ કાકા જ્યારે બી બહાર જાય ને તો પોતાનું ખાવાનું ટિફિનમાં ભરીને જાય. કાકીએ મંજુલા કાકીએ બનાવેલું 2 માણસ હારે ટિફિન લઈને જાય. તો વચમાં એને દેહમાં જવાનું થયું ઇન્ડિયા, તો પોતાનું ટિફિન લઈને તો બેસી ગયા પ્લેનમાં. જેવો ડિનરનો ટાઈમ થયો ટિફિન ખોલ્યું ધડાધડ, પણ એની બાજુમાં એક ધોળિયો બેઠો. તો એ વિચાર કરે આ ગદના ઇન્ડિયા વાળા કે પોતાનું ખાવાનું ખાઈ જાય આટલું હારવારું મૂકી દે. તો એને તો ટિફિન ખોલ્યું, ઓલો આશ્ચર્યથી અંદર જોયે કે આ કરે શું, અને એને આમ સરપ્રાઈઝ થયું કે આ ખાઈ છે હું, પૂછવા તો દે ઉપર ઢોકળા. તો એને પૂછ્યું હર્ષુદ કાકાને કે આ શું છે? એટલે ઇંગ્લિશમાં પૂછ્યું. હું થોડુંક ગુજરાતીમાં બોલીશ કે મારું ઇંગ્લિશ થોડુંક કાચું છે, ગુજરાતી થોડુંક પાકું છે. તો એ કે વોટ ઇઝ ધીસ? તો કે ધીસ ઇઝ કેક ઇન્ડિયા. બીજો ખાનો ખોલ્યો. એ કે વોટ ઇઝ ધીસ? તો કે આ થેપલા ઇન્ડિયા. બટેટાનું શાક ને બધું બોલતા ગયા. એ તો આ બિરયાની ઇન્ડિયા ને આ ને તે. થોડીક વાર ટિફિન બંધ કર્યું ને જોરથી ઓડકાર ખાધો મોઢેથી. અને જે જગ્યાએથી અવાજ કરવાના કર્યા તો ધોળિયાથી આ શું થયું કે વોટ ઇઝ ધીસ? તો કે ધીસ ઇઝ એર ઇન્ડિયા. अब हम आ रहे हैं नए जनरेशन की ओर. जब से देखा तुमको बस देखा तुमको यारा, तुमसे कोई अच्छा है ना कोई तुमसे प्यारा. एक मस्ती एक धूम इसे पेश करने आ रहे हैं उभरते कलाकारों अर्जुन और शिवानी. ना तुमसे कोई प्यारा, नजरे ना तेरे मेरे हो मेरे She's so cool, she's so fly.
ઓલા દલેર મહેંદી જોઈને હું ગોથા ખાઈ ગયો. જનકભાઈના લગ્ન આજથી કંઈક 10 વર્ષ પહેલા થયા છે અને આપણામાં તમને ખબર હોય તો નવા નવા પૈણેલા હોય ને તો પોતાના વરનું નામ ના લે. તો આપણા તરુણાબેનની આપણા તરુણાબેન બી આપણા ઈનું નામ નહોતા લેતા. નવા નવા પૈણીને આવ્યા તો એમના બાને થયું હાલો છોકરાઓને ફિલ્મ જોવા જવા દે. તો એ 2 જણા ફિલ્મ જોઈને આવ્યા ને ઘરે એમના બેને પૂછ્યું તમે કઈ ફિલ્મ જોઈ આવ્યા? તો તરુણાબેન થોડીક વાર સુધી જવાબ જ ના દે. પછી કે અમે ઓલી ફિલ્મ જોઈ. કે ઓલી? તો કે કઈ? તો કે તમારા ભાઈ પાયલ બાજે. જનક પાયલ બાજે જોઈ આવ્યા હતા. આપણે કિશોરભાઈ કઈ ગયા? એ મોટા કારીગર છે આપણા વચ્ચે છે અને એમની અમુક સત્ય કહાની છે મારી પાસે. કિશોરભાઈ માફ કરજો, હું જરા પોલ ખોલું છું. મારી ક્લિનિકમાં એક વખત ઈ ને મીનાબેન બીમાર હશે તો થોડાક દિવસ પહેલા મારા દવાખાનામાં આવ્યા હતા અને મીનાબેનને અંદર મૂકેલા. એમને મારી એક નર્સ છે બહુ દેખાવડી છે. કિશોરભાઈ બાયણે બેઠા હતા તો હું મીનાબેનને તપાસતો હતો તો મને કે ડૉક્ટર સાહેબ કિશોરભાઈને અંદર બોલાવી લ્યો. હું તો ગભરાણો. મેં કીધું કા તમને મારા પર વિશ્વાસ નથી? કીધું તો કે તમારા પર તો વિશ્વાસ છે, ઓલા કિશોરભાઈ તમારી ઓલી રૂપી નર્સ આઈને બેઠા છે એના પર વિશ્વાસ નથી. આ સરદારજીને જોયા ને એટલે થોડીક અમને લાગે છે કે હાર્ડ વાત કરી લઉં સરદારજી માટે. સરદારજી લોકો મેં કીધું એ ભાઈ સૂર્ય પર ન જવાય. કીધું 3 લાખ કિલોમીટરના અંદરમાં આવીશ ને ધગી જાય છે અને બરી છે. તો કે રાતના જાવું, રાતના. कोक पीते पेप्सी पीते भूल गए नींबू पानी फिर भी सबसे आगे है हिंदुस्तानी रिजर्व बैंक है खाली स्विस बैंक में है माल पानी फिर भी सबसे आगे है हिंदुस्तानी 5 साल में 4 गवर्नमेंट देखी सुनी न जानी फिर भी सबसे आगे है हिंदुस्तानी. હવે આવે છે આપણી સાથે આપણા બાળ કલાકારો જે રહે છે પરદેશમાં પણ તે ગર્વથી જે કહે છે હમ હિન્દુસ્તાની છે. આ કલાકારો છે નકુલ, હર્ષેલ, અર્જુન, શિવાની, નીરજ, પ્રિયંકા, પ્રતીક, નેહા, કુનાલ, માધવી, મિલન, દર્શન, જાનવી, નીલ, કૃષ્ણી અને વિરજ. પ્લીઝ ગીવ ધેમ અ બિગ હેન્ડ. सुनो गौर से दुनिया वालों, पूरी नजर राह पे डालो. सुनो गौर से दुनिया वालों, पूरी नजर राह पे डालो. ताली बजा जोर लगा लो, सबसे आगे होके हिंदुस्तानी. सुनो गौर से दुनिया वालों, पूरी नजर राह पे डालो. ताली बजा जोर लगा लो, सबसे आगे होके हिंदुस्तानी.
हिंदी જ્યારે દિલનું કન્ફ્યુઝન આપણે સમજાતું નથી ત્યારે આપણે સખીને પૂછીએ છીએ એલી રે એલી ક્યા હે ये पहेली इंतहा और धड़कने बेताबी और मंजिल की एक और दास्तान इसे पेश करने आ रहे हैं प्रिया खिलना काजल और राखी
दिलों का तराना, आए उसको दिल और नींदें चुराना, क्योंकि वो है नए नए तो अंदाज क्यों रखे पुराना। तो चलिए उनकी तरफ एक नजर देखते हैं, हर्षिल और नकुल। कोई कहे कहता रहे कितना भी हमको दीवाना, कोई कहे कहता रहे कितना भी हमको दीवाना, हम लोगों की ठोकर में है ये जमाना। जब साथ है आवाज है फिर कितनी हिचकिचाना, जब साथ है आवाज है फिर किस लिए हिचकिचाना। ओ गाएंगे हम अपने दिलों का तराना, बिगड़े दुनिया बिगड़ने भी दो, बिगड़े दुनिया बिगड़ने भी दो, बिगड़े दुनिया लड़ने भी दो। हम अपनी धुन में गाओ, दुनिया लूटे लूटने दो, टूटे टूटने दो, कोई टूटे टूटने दो। ना घबराओ हम हैं नए, अंदाज क्यों हो पुराना, हम हैं नए, अंदाज क्यों हो पुराना। आँखों में है बिजलियाँ, सांसों में तूफान है, डर क्या है और हार क्या, हम इतने अनजान हैं। हमारे लिए ही तो है आसमान ज़मीन, सितारे भी हम तोड़ लेंगे हमें है यकीन। अंबर से है आगे हमारा ठिकाना, हम हैं नए, अंदाज क्यों हो पुराना। गिरधरભાઈ રામજી તરફથી અને 1101 ધીરજભાઈ ગોવિંદ તરફથી. પ્લીઝ ગીવ ધેમ એ બિગ હેન્ડ્સ. આપણે જોયું જ્યારે સ્ટાર્ટિંગમાં આવ્યા તો પહેલી લાઈનમાં ખૂબ મોટા મોટા મહાનુભાવો બેઠા છે. આપણા હિન્દુ કાઉન્સિલના નેશનલ ચેરમેન ને હિન્દુ કાઉન્સિલના મોટા ચેરમેન, આપણા મોમ્બાસાના ચેરમેન ને શ્રી અશોકભાઈ આપણા સેક્રેટરી. મારે આપણને મળવાનું હોત પણ એમાંથી કંઈક ને કંઈક એવું નીકળે કે યાદ રહી જાય. તો મેં કીધું આજે તમને લોકોને એ વાત કરવી જોઈએ. એ લોકોની પરમિશન મળી ગઈ છે. અમે હમણાં છેલ્લે એક મિટિંગમાં નૈરોબી ગયા તો પ્રભુદાસભાઈ એના ઘરે લઈ ગયા અમને કે હાલો ચાય પાણી પીવા જાય. મેં કીધું હાલો. ઘરે લઈ ગયા પછી જોયું ઘર તો બહુ મોટું હતું. હવે ઘરની અંદર એક નહીં, બે નહીં, ત્રણ સ્વિમિંગ પુલ. મેં કીધું પ્રભુદાસભાઈ આ ના સમજાણું આપણને. તો કે જો એકમાં ઠંડુ પાણી છે ગરમીમાં નાહવા માટે, બીજામાં ગરમ પાણી છે એ ઠંડીમાં નાહવા માટે છે, પણ
પણ ત્રીજો ખાલી પડ્યો તો કીધું એનું શું કે કોક દી નાવાનું મન ન થાય તો એમાં બેસી જવું છે. પાછા પ્રભુભાઈ જ્યાં ભાષણ કરે ને, મારે તો એમ જ કહેવાય, જ્યાં ભાષણ કરે કે આપણે જે દેશમાં રહેતા હોય ને એની જ ભાષા બોલવી. કે કેન્યામાં રહેતા હોય તો કિસ્વાહિલીમાં જ બોલવાનું. એમાં થોડા કચ્છી ભાઈઓ, મારો ફ્રેન્ડ છે, એ સાંભળી ગયા. હવે એમાં બે કચ્છી ભાઈ હતા, એને પ્રભુદાસભાઈનું ભાષણ સાંભળ્યું છે ને ગાડી ચલાવતા ચલાવતા કોઈ પોલીસના હાથમાં પકડાઈ ગયા. તો કે શેમાજીને આંકો? તો કે નાગજી કારિયા. બીજાને કે શેમાજીને આંકો? તો કે પોપટ બીઠા. ઓલો કે અપાના જેવા કિસ્વાહિલી, શેમાં કિસ્વાહિલી ગયા. તો ઓલો કે કસુ કુટામું. બીજો કે નાગજી કારિયા, કે ન્યો કે ન્યુસી. આવા ગોટા થાય. એટલે આપણે જે ભાષા બોલતા હોય ને એ ચાલુ રાખવી જોઈએ. અમારા બીજા મિત્ર છે અશોકભાઈ, જ્યારે બી મળો કઈ બી વાત હોય, કોઈ દુઃખી ન હોય, હસતા જ હોય, સ્માઇલ જ મારતા. અમે વચમાં એક દિવસ ગોલ્ફ રમતા હતા અને ગોલ્ફમાં રમતા એટલે વરસાદમાં થોડુંક રમાય એમ જાય. એક દિવસ વીજળી થતી હતી ને ધડાકા બડાકા બોલતા હતા. અશોકભાઈ બી ગયા અને ઝાડ પર ચડી ગયા. ઝાડ પર તો ચડી ગયા, વીજળી થતી હતી, ન્યાય હસતા હતા. હું ગભરાણો, મેં કીધું ભાઈ આમાં હસવા જેવું શું હતું? તો કે મને એમ લાગ્યું કોક મારો ફોટો પાડે છે કે. વચમાં આપણા ડોક્ટર ચુડાસમાને ભૂલી ગયા, મારા ખાસ મિત્ર છે. અમે બે દેશમાં સાથે ફરવા ગયા હતા. અમદાવાદમાં ફરતા હતા અને એક સ્મશાન યાત્રા જતી હતી અને અમે બે જોયું, ચાલુ જરાક વિચિત્ર હતું. સ્મશાન યાત્રામાં એક જણો આગળ દોણી પકડીને હાલતો હતો, હિંજા હાથમાં એક કૂતરો લઈને હાલતો હતો અને મોટી સ્મશાન યાત્રા. તો અમે બધાએ પૂછ્યું શું થયું આયા? તો ઓલો કે આ ભાઈની છે ને વાઈફ ગુજરી ગઈ છે એ કે. તો એમાં પણ આ કૂતરો કઈ જાય સાથે? તો કે તમને નથી ખબર કે આ કૂતરો ગયો ને એટલે એની બાયડી ગુજરી ગઈ. આ બધા કૂતરાની વાટ જોઈ કે બધાને લઈ જાવ છે કે તમે લાઈનમાં આવી જાવ તમારે કૂતરો જોતો હોય તો. ઝંકાર પરથી રખતા પગ આપણને યાદ દેવરાવે છે રાધા કૃષ્ણની રાસલીલા. આ નૃત્યના કલાકાર છે હાર્દિકા અને સોનલ. कृष्ण कन्हैया जमुना के तट पे विराजे हैं जननन 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 ननन कान कान शांता मुरली मनोहर कृष्ण कन्हैया जमुना के आजे हैं जननन 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 ननन मोर मुख स्वर कानों में कुंडल कर में मुरलिया 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 साजे हैं आधी गई तक कितने में सी सिखाई राधा 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 सीधा 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 Chananana chananana chum chum chananana chum chum chananana nida ta 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 chum chananana ta chum ta tira tira मन 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 से आय रही साथे थे सत्ता थे सत्तान बिक से सान बिक से तरन लमान बनाय रही बिक सत शर्माय रही सिंह सात मुस्काय रही बल खाय रही सिन 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 सिंगर बन है लहर सिन सही कुल के बन बजने लगी राधा की झूम 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 आप थे बजते घंटी लंबा सा घूंघट काढ़ लिया बंसी के धुओं पर झूम गई हर तरफ गजरिया मोहन की और ही धुमकिटा मैं गई कृष्ण कन्हैया लट झपटे राधा की कन्हैया थाम लई राधा ने पुकारा हाय गई कोई आओ हसी मेरा हाथ छुड़ा कर बोली हटो मेरा हाथ छुड़ा कर बोली हटो अब जाओ डगरिया छोड़ मुड़ी कहा कृष्ण ने पर ना तुम डगरिया छोड़ मुड़ी राधा तब कुछ शोकी पर कुछ बिगड़ी थी मुस्काई थी कृष्ण से पूछा कौन हो तुम क्या नाम है जी क्या काम है जी क्या काम है जी गोप गोवाला कहते हैं हमें गोप गोवाला कहते हैं और कृष्ण दिया है नाम हमें कोई नटवर गिरधर कहता है कोई नटवर गिरधर कहता है और कोई कहे घन श्याम हमें
उनका साथ दिया कुछ बात हुई, कुछ घात हुई। इतने में सूरज डूब गया, इतने में सूरज डूब गया, राधा की पायल जादू थी। दोनों में कला की जादू थी। आगे भी गया आहिंसा और नीले गगन पे तारे थे, रैन को बीच सवारे थे और नीले गगन पे तारे थे। राधा को बिला के इशारे, राधा को बिला के इशारे थे, राधा ने आंख बांध लिया। मुरली को संभाला माधव ने, गदी की नखा गदी की नखा गदी की नखा। गिरता and Sonal. That was beautiful. કોને આવવાની રાહ જોવાઈ રહી છે? મેઘા રે મેઘા. મને લાગે છે અત્યારે બધા રાહ જોવે છે મેઘાની. આ ડાન્સ પ્રસ્તુત કરે છે રાધિકા. तेरा मन कर
આજે રાધાને મનાવવા પોતે કથરોટ પર નાચે છે. પ્રસ્તુત કરે છે રાધિકા, સોરી, હાર્દિકા. मधुर मधुर नगरी नारी मधुर गायति मधुर 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 नगरी नारी मधुर गायति मधुर मधुर नगरी नारी मधुर गायति मधुर मधुर नगरी नारी
નો ભાવ 1 ના 2 હતો. અટાણે તો કેટલા છે? 11 છે. હે અશોકભાઈ 11 છે ને? ચલાવો. તો ત્યારે અમુક મહેમાનો આવ્યા હતા અને અમારી વાતો થતી હતી, તો અમુક ટાંજાનિયાના મહેમાનો અમારા ઘરે બેસવા આવ્યા અને એ કે આ તમારો રેડિયો છે, ત્યારે ટેલિવિઝન હજી નવું હતું સિલ્વર જુબલી વખતે. એ કે એ કેટલાનો? મેં કીધું એ 500 શિલિંગનો. તો કે અમારા 1000 થયા ને? મેં કીધું હા. તો કે આ ટીવી કેટલાનો? મેં કીધું 5000નું. તો કે ટાંજાનિયાના 10,000 થયા ને? તમારા છોકરા આજુબાજુ રમતા હતા. તો કે તમારે છોકરા કેટલા? મેં કીધું 3. તો કે ટાંજાનિયાના 6 થયા ને? હમણાં હું બહાર થોડીક વાર માટે પાછળ ગયો, એક ભાઈ મને કીધું મારે અહીંયા આવીને કેવું છે પણ મારાથી અવાય નહીં, તમે કહી દો. મેં કીધું વાંધો નહીં. ઇન્ડિયાની ટ્રેનમાં તમે જાણો છો કે કેટલી ગળદી હોય છે? આપણા ઇન્ડિયાની ટ્રેનમાં તમે જાણો છો કે કેટલી બધી ગળદી હોય છે? સોલિડ. એક ડોસીમાં હતા સોલિડ જાડા, એનું પેટ મણ એકનું. અહીંયા કોઈનું એવું છે નહીં. ટ્રેનમાં ઘરે તો માંડ કરી જાય, ઘરે તો નીકળી ના હોય. હવે સ્ટેશન આવતા જાય એ બિચારા આવે પેટ લઈને દરવાજામાંથી નીકળી જ ન હોય. 2-3 વાર ટ્રાય કરી, ન નીકળાણું. એક ભાઈ જોઈ રાખે કે માજી શું થયું છે? તો કે આ જોવો ને પીટીયું નીકળાતું જ નથી. કે તો કે માજી એક કામ કરો, તમે ઊંધા ફરી જાઓ અને નીકળવાની કોશિશ કરો. એ કે તો માજીએ 1-2 સ્ટેશનની ટ્રાય કરી તો એ પાછા ન્યા બેઠા હતા. તો ઓલા ભાઈએ કીધું કે શું થયું? તો કે લોકોને લાગ્યું હું ચડું છું તો લોકોએ ધક્કો માર્યો મને. કે હું પાછી અંદર. સીધો પ્લેટિનમ જુબલીમાં જીવતા એ સીધો મળતું દીધું. તો નરોત્તમ કાકા ત્યારે ધોતિયું પહેરતા, હમણાં સવારી સૂટ ઠઠાડે છે, ત્યારે એ ધોતિયું પહેરતા ને ફરવા નીકળ્યા અને ફરતા 2-3 ધોળિયા એને ભટાણા ઇંગ્લિશમાં બોલવાની આડી અમડી ટાઈ કરી. ઓલા ધોળિયા વિચાર કરે કે આ કાકા કઈક નવી ડિઝાઇનના કપડા પહેરીને નીકળે છે, ધોતિયું ને જબ્બો ને આ ને તેન. એટલે કાકાને પૂછ્યું વોટ ઇઝ ધીસ? તો કે ધોતિયું હોય ગયા. તો કાકા કે મને હળી કરવા દો ગયા. એને એની ટાઈ પકડી લીધી ધોળિયાની. એ કે વોટ ઇઝ ધીસ? તો ધોળિયો કે ધીસ નેક ટાઈ. ધોળિયાને થયું હવે હું પૂછું, ત્યારે ધોતિયાની પાછળની પાટલી પૂછીને નરોત્તમ કાકાને પૂછ્યું તો કે વોટ ઇઝ ધીસ? તો કે ધીસ ઇઝ બેક ટાઈ. આવો એક કાર્યક્રમ ચાલતો હતો અને મારા જેવાને ચાન્સ મળ્યો કે ભાઈ તમે ગાજો થોડુંક, મને ગાતા તો આવડતું નથી. તો આપણે તો શરૂ થઈ ગયા મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. અવાજ તો આપણો ગધેડા જેવો છે, બાથરૂમમાં જ ગાય ખાલી. થોડીક વાર થઈ તો ઓલા ભનુભાઈ જેવા છે ને, શત્રુઘ્ન સિન્હા જેવા, એક તલવાર લઈને દોડ્યા અને સીધા મારી પાસે આવીને ઉભા રહી ગયા. હું તો ધ્રુજવા માંડ્યો. મને કે તું તારે ચાલુ રાખ, હું તો ઓલાને ગોતું છું જી તને અહીંયા લઈ આવ્યો. કે તું ગાવાનું ચાલુ રાખી. ઓલા જનકભાઈને કઈ કેવું ક્યારના મુંજાય છે. આવો બાપા આવો, અમે છે ને અહીંયા થોડું ગોઠવણ કરીએ, તમે આવો. વિથ પબ્લિક ડિમાન્ડ શ્રી જનકલાલ પટેલ પટની.
Good evening, ladies and gentlemen. Let me start with introducing the dignitaries on the stage.